નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂત છો? તો ખેડૂતોને બોરવેલ બનાવવા સરકાર આપી રહી છે 70% સુધીની સબસિડી અને 30% ખેડૂતનો ખર્ચ રહેશે। એસસી અને એસટી મહિલા ખેડૂતો માટે 70% કરતા પણ વધારે સબસિડી મળવા પાત્ર છે। અને આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, બધી વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બોરવેલ સહાય યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બોરવેલ સબસિડી યોજના 2026 જાહેરાત છે। જો તમે પણ ખેડૂત છો અને તમારા ખેતરમાં સિંચાઈની સુવિધા વધારવા માંગો છો તો આ યોજના તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ મારફતે ખેડૂતોને બોરવેલ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે। ચોમાસાની અનિયમિતતાને કારણે ખેતીમાં પાણીની સમસ્યા રહે છે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ બનાવી શકે જેથી તેઓ 12 માસ ખેતી કરી શકે। આનાથી ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકશે। ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે। ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે। આ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાથી ડિજિટલ ફાયદા અને સુવિધાની વાત કરીએ। પોર્ટલ દ્વારા અરજી કરવાની સુવિધા સાથે દરેક પગલું ઓનલાઈન ટ્રેક કરી શકાય છે। પોર્ટલને કારણે બેનિફિશરી નામની ચકાસણી, ફંડ ટ્રાન્સફર સ્ટેટસ અને અરજીની મંજૂરી સરળ અને પારદર્શક બની ગઈ છે। ખેડૂતોને હવે ફક્ત દસ્તાવેજો તૈયાર રાખવા અને ઓનલાઈન સબમિશન કરવું જરૂરી છે। બોરવેલ સહાય યોજનાના મુખ્ય ફાયદાઓ શું શું છે એ પણ તમને જણાવી દઈએ। આ યોજના હેઠળ ખેડૂતોને સામાન્ય કેટેગરીના માલિકને કુલ લાભના 50% સુધીની મદદ મળી શકે છે। એસસી અને એસટી અનુસૂચિત જાતિ જનજાતિ અનુસૂચિત ખૂબ ફાયદાકારક વર્ગ છે, એમને 60% થી 75% સુધીની સબસિડી રકમ બેંક ખાતામાં જમા થાય છે। સિંચાઈની સુવિધાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે। ગુજરાત બોરવેલ સહાય યોજના માટે પાત્રતા માપદંડ શું હોય છે એ પણ જાણી લઈએ। જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હો તો અરજદાર ગુજરાત રાજ્યનો વતનીદાર અને ખેડૂત હોવો જોઈએ। ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ। સીમાંત અને નાના મોટા મહિલાઓ અરજી કરી શકે છે। ખેડૂત છેલ્લા અમુક વર્ષમાં જેમ કે 5-7 વર્ષ આ પ્રકારની બોરવેલ સહાય ન લીધી હોવી જોઈએ। બોરવેલ સબસિડી યોજનામાં કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે એ પણ તમને માહિતી આપી દઉં। ડોક્યુમેન્ટમાં પહેલું છે આધાર કાર્ડ, 7/12 અને 8 અની નકલ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુક, એસસી એસટી વર્ગ માટે જાતિનો દાખલો, રેશન કાર્ડ, મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, સંમતિ પત્રક જો સંયુક્ત ખાતું હોય તો। બોરવેલ સબસિડી યોજનામાં અરજી કરવાની સરળ રીત છે એ પણ તમને સમજાવી દઉં। ખેડૂત બોરવેલ સબસિડી માટે રાજ્યના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પોર્ટલ અથવા નજીકના સીએસસી ઓથોરાઇઝડ મારફતે અરજી કરી શકે છે। પોર્ટલ પર લોગિન કર્યા પછી અરજદાર પોતાની ઓળખની માહિતી, જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકે છે। અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદાર ફંડ ટ્રાન્સફર અને બેનિફિશરી લિસ્ટના સ્ટેટસ જોઈ શકે છે। આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ ખોટી માહિતી અથવા વિલંબને કારણે સહાય છૂટતી નથી। બોરવેલ સહાય યોજનાની અરજી કેવી રીતે તપાસવી?
આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ, અરજીની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટસ વિકલ્પ પસંદ કરો, તમારી અરજી નંબર અથવા નંબર દાખલ કરો. તમે તમારા અરજી મંજૂરી કરી છે કે પેન્ડિંગ છે તે જુઓ. જો તમને ફોર્મમાં તમને કોઈ સમસ્યા આવે છે તો કઈ જગ્યાએ તમારે સંપર્ક કરવો એ પણ તમને માહિતી આપી દઉં. સરકારી હેલ્પલાઇન નંબર 1800 180 1551 આ કિસાન કોલ સેન્ટર છે. તમારી ખેતીની ખેતીવાડીનો સંપર્ક કરો. તમારા વ્યક્તિગત ગ્રામ સેવકનો પણ તમે સંપર્ક કરી શકો છો. જો તમે બોરવેલ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હો તો અરજી આજે જ કરી દો. તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હવે મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.